અને ફ્રન્ટથી જો આ મ્યુઝિયમ કેટલું જબરદસ્ત દેખાય. હા જો ભાઈ કેટલી ખતરનાક મૂર્તિ છે અને આ મૂર્તિનું તો માથું જ ઉડી ગયું છે. આ કલર જે રાજાનો મહેલ હતો ને તેનો કલર છે. સો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો અમે ક્યાં બેઠા છીએ? રસ્તા ઉપર બેઠા છીએ કેમ કે વાગી ગયા છે અત્યારે કંઈક 4:15 અને હવે અમે જવાના છીએ એલ્બર્ટ હોલ મ્યુઝિયમ છે બાજુમાં, એ એક્સપ્લોર કરવા માટે. બપોરના સમયે તો ઘણી બધી ગરમી હતી, તમને ખબર છે. પાછલો બ્લોગ જોયો હશે ને તમે સવારના ગયા હવા મહેલ જોવા માટે. ગરમીના કારણે પાછા આવી ગયા અને હવે સાંજના સમયે અમે નીકળ્યા છીએ. તેમ છતાં થોડી ઘણી ગરમી થાય છે, પણ આપણે એલ્બર્ટ હોલ મ્યુઝિયમ જોતા આવી અને એટલા માટે જ અહીંયા કને આપણે કેબ બુક કરી રહ્યા છીએ. તો ભાઈ ગાડી મળી ગઈ છે ને ગાડી કઈ આવે છે જોવો તો ખરા તમે. અર્ટિગા આવે છે. કેટલા રૂપિયામાં? 112. 112 રૂપિયામાં અર્ટિગા આવે છે. તો ભાઈ અહીંયા કને ફરવા માટે એને કેબ સસ્તી પડે છે, રિક્ષા ઉલટાની મોંઘી હોય છે. તો ભાઈ યાર અમારી ખુશી એને ગાડીવાળાને જોવાની નહીં અને અર્ટિગા ગાડી કેન્સલ કરી નાખી. એ કે તમારું લોકેશન એને મારથી ઘણું દૂર છે, એમ કરીને એ રાઈડ કેન્સલ કરી નાખી. હવે બીજી કોઈ ગાડી આવે છે. તો ભાઈ આ ગાડી આવી છે. सामने जो एल्बर्ट हॉल म्यूजियम गजब देखा हो ने. तो चलो भाई अभी घूमते हैं एल्बर्ट हॉल म्यूजियम. પણ એનાથી પહેલાં આવ્યા છીએ અમે એક ફેમસ મસાલા ચોકમાં નાસ્તો કરવા માટે. અને આ બી જગ્યા બહુ મસ્ત છે, જેની એન્ટ્રી ટિકિટ છે 13 રૂપિયા પર પર્સન. અહીંયા કને ઘણું બધું છે. આ જો કેટલી બધી દુકાનો છે. મ્યુઝિયમ ફરવાથી પહેલાં આપણે થોડોક નાસ્તો કરી લઈએ, કેમ કે અમે લોકોને બપોરના કાંઈ જમ્યા નથી. થોડુંક જમી લઈ પછી આપણે મ્યુઝિયમ ફરવા જઈએ. તો અમારા બે ભાઈ કે આપણે એને પૂરો ચક્કર લગાડી અહીંયા જોઈએ શું મળેલું પછી ડિસાઈડ કરશું. તો આપણે નાસ્તામાં લીધું છે દહીં પાપડી ચાટ અને હેમલે લીધું છે દાલ પકવાન. જિગ્નેશભાઈ શું લઈ આવે ખબર નહીં એના માટે. અરે દહીં આ શું હે? દહીંવડા. તો ભાઈએ દહીંવડા લીધા અને ભાઈની થાળી તો ઓવરફ્લો થઈ ગઈ છે. થાળીના નીચે બીજી થાળી દીધી છે સપોર્ટ માટે. તો ભાઈ આ જે ચોક છે ને એને ગવર્મેન્ટ રન કરે છે, એટલે જ આપણા પાસેથી ટિકિટ લીધી હતી 13 રૂપિયા કે આના મેન્ટેનન્સ માટે. ભાઈ બહુ મસ્ત જગ્યા છે, એટલી ચોખ્ખાઈ છે અને સારી વ્યવસ્થા કરેલી છે. બસ એટલું છે કે જેટલા બી ઓટા છે ને એ થોડા ગરમ છે, બાકી જો ગરમી ના થાય ને માણસોને એટલા માટે કુલર બી રાખેલા છે અહીંયા આગળ. તો આપણો નાસ્તો થઈ ગયો છે ને હવે આપણે જે એલ્બર્ટ હોલ મ્યુઝિયમ જોવા માટે. બાકી આ મ્યુઝિયમની જગ્યા બહુ મસ્ત છે. તો સૌથી પહેલાં આપણે ટિકિટ લેવી પડશે. તો આપણી ટિકિટ કંઈક 102 રૂપિયા છે. તો ટિકિટ આવી ગઈ છે અને હવે આપણે એક્સપ્લોર કરી એલ્બર્ટ હોલ મ્યુઝિયમ. બહુ મોટું છે ભાઈ. અને જો આ મ્યુઝિયમ યુપીમાં હોત ને તો આનું નામ એલ્બર્ટ હોલ મ્યુઝિયમ ના હોત, પણ આત્મારામ હોલ મ્યુઝિયમ હોત. નામકરણ થઈ ગયું હોત, પણ અંગ્રેજોના જમાનાનું છે એટલા માટે આનું નામ એલ્બર્ટ હોલ મ્યુઝિયમ છે. હવે જોઈએ અંદર શું રાખેલું છે. હે મહેલ છે, મ્યુઝિયમ બનાવી નાખ્યું. હા, મહેલના અંદર મ્યુઝિયમ બનાવી લાગે એમ જ છે. અને ફ્રન્ટથી જો આ મ્યુઝિયમ કેટલું જબરદસ્ત દેખાય. અને ભાઈ આ મ્યુઝિયમનો થોડોક લુક છે ને આપણા જે માંડવીમાં છે ને વિજય વિલાસ એના જેવો આવે છે. કેમ કે આ ગુંબદ બનાવેલા છે અથવા તો આ જે બાલ્કની બનાવેલી છે સેમ વિજય વિલાસ જેવી લાગે. તો ચલો હવે અંદર જઈને જોઈએ કે અંદર શું રાખેલું છે. એન્ટ્રી કરવાની સાથે એક હોલ આવે છે અને હોલમાં જો બધા રાજાના અહીંયા કને એને ફોટોસ બનેલા છે અને નીચે સાલ પણ લખી છે કે કઈ સાલમાં રાજા હતા. કાર્વિંગ એને આરસ સંગી મરમર એમ કેટલું ડિટેલિંગમાં જોઈ રહ્યા છો તમારા ભાઈ. આ કલર જે રાજાનો મહેલ હતો ને તેનો કલર છે. અચ્છા, એક કામ કરે ને તું ગાઈડ બની જા, અમને સમજાવતો હોય છે. જો હાર્ડવેર વાળા આ હેન્ડલ એન્ટિક હેન્ડલ બ્રાસ એને શું કહેવાય? ડોરલોક. તો અહીંયા કને કાર્પેટ રાખેલી છે એ સમયની, ગોલ શેપમાં છે અને આ ચોરસ ડિઝાઇન કરેલી મોરને દોરેલા. અને અહીંયા કને કાલીનનો પટ્ટો બી છે. આ કને વિશાળ કાલીન હાથથી જ બનાવતા હશે ને, મશીન થોડી હશે. હા, આમાં તો કૂતરું બી બનાવેલું છે, સાથે મોર છે, બીજા બી પક્ષી છે, ઝાડ છે. કેટલી મોટી કાલીન જો. તો ચલીએ અંદર ચલતે हैं. અહીંયા કને પેન્ટિંગ છે. આ પેન્ટિંગ છે જો શું લખ્યું હોય, દમયંતી કા સ્વયંવર મહાભારત છે. તો મહાભારતની પેન્ટિંગ બનાવેલી છે. અહીંયા ઉર્દુમાં લખ્યું યાર.
નીચે બી ઉર્દુમાં લખ્યું. અને અહીંયા કને છે દ્રૌપદી કા ચીર હરણ, એની પેઇન્ટિંગ બનાવેલી છે. આ કુંજ તો જુઓ કેટલો મોટો હોય. સસ્તુમાં વાસ બાય કિનકોસાન. હા જો ભાઈ કેટલી ખતરનાક મૂર્તિ છે બુદ્ધાની. અહીં લખ્યું છે નીચે બુદ્ધા નેપાલ. લે બોલે મ્યુઝિયમની તો લાઈટ ચાલી ગઈ. અમારા ભાઈમાં જો ઉત્સાહ કેટલો છે. અંધારામાં પણ એને જોવું છે પેઇન્ટિંગ ને બધી. અહીંયા કને પેઇન્ટિંગ રાખેલી છે. ટાઇલ છે? ઓહ, મને એમ કે પેઇન્ટિંગ છે. બસ બધી જગ્યાએ વાસણ જ ભેગા કર્યા છે. જો અહીંયા વાસણ છે, અહીંયા વાસણ છે. વાસણ તો ના કહેવાય, ક્રોકરી કહેવાય છે. અહીંયા છે. ઓ આ તો તૂટી ગયું હતું, ફરી પાછું વેલ્ડિંગ કર્યું છે. એ મને એમ લાગે આ મ્યુઝિયમમાં ખાલી વાસણ જ કેમ હે? શું હતું? વાસણનો ધંધો લાગે એવું જ રહ્યું મને. આપણે ગલત મ્યુઝિયમમાં નથી આવી ગયા ને? બીજા કોઈ મ્યુઝિયમ આવી ગયા? બધે વાસણ છે. તલવાર ક્યાં હે? જો તો અહીંયા બી વાસણ જ છે. જો ભાઈ અમને તો એમ હોય કે મ્યુઝિયમ મતલબ કે સિંહ, ચિત્તા, તલવાર, ઢાલ એવું બધું હશે. અહીંયા તો ખાલી ક્રોકરીની આઈટમ છે હજી સુધી. જોઈએ આગળ શું આવે છે. અને અહીંયા કને મૂર્તિઓ રાખેલી છે. આ વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે. અને આ મૂર્તિનું તો માથું જ ઉડી ગયું છે. હવે કંઈક મજા આવશે. જો અસ્ત્ર શસ્ત્ર દીર્ઘા 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 અહીંયા કને છે ભાઈ. તલવાર રાખેલી છે, મોટી મોટી તલવાર છે, ઢાલ છે. અને તલવારના અંદર તો નકાશી કરેલી છે. જો આ તલવાર કેવી છે? વાંકી ચૂકી તલવાર. વાંકી ચૂકી તલવાર. શું નામ હે? 7 નંબર કેની તલવાર? નાગિન. જો તલવાર નામ જ નાગિન હે. અને આ તો નથી મૂવીમાં રાક્ષસના હાથમાં હોય. આને શું કહેવાય? નંબર નથી લખ્યા ને, ઇન્ફોર્મેશન નથી આની અંદર. ભાઈ આ તો જો આ કેવું અસ્ત્ર જો 6 નંબર ત્રિશુલ. ત્રિશુલ અહીંયા કને તીર જો 1 નંબર ક્યાંનું? આ કમાના બાણ. અને અહીંયા કને તો આખો સૈનિક ઊભો છે તૈયાર થઈને, પૂરી રીતે સજેલો. અને આ જો અહીંયા કને બંદૂક છે. આ બંદૂક તો જો કેવી છે, એમ લાગે રિક્ષાનું પોપું ના હોય એ લગાડ્યું હોય. પાકિસ્તાન બને ગયે. હે? અરે હા, પાકિસ્તાની બનાવટ. એમ તો ભાઈ પાકિસ્તાની પહેલા પૈસાવાળા હતા, પછી ગરીબ થઈ ગયા. પિસ્તોલ કેટલી નાની છે? 19મી સેન્ચુરીની. જો આંગળીના સાઈઝની આવે જો. આ ટોપીદાર પિસ્તોલ. હા જો આ બંદૂક છે કે આ તોપ છે? તોપ આખી આખી સેનાને ઉડાડવા માટે બનાવેલી છે. આ તો જો ભાઈ કોરોના વાયરસ. અહીંયા કને હેલ્મેટ રાખેલા છે. ડિઝાઇન જો કેવી છે ભાઈ. અહીંયા કને એક અસલી મમ્મી રાખેલી છે. આ જો ભાઈ ક્યાંની છે? મિસ્ર દેશ से प्राप्त रक्षित मृतदेह કે ડેડ બોડી ભાઈ. તો ગાઈસ વ્લોગ અધૂરો રહી ગયો એ માટે સોરી. અને જ્યારે અમે મ્યુઝિયમમાં હતા ને ત્યારે મને શું એક ઇમરજન્સી કોલ આવ્યો, જેના કારણે એને મારું માનસિક સંતુલન થોડુંક ડગી ગયું, જેના કારણે વ્લોગ બનાવી ના શક્યો. અને વાત કંઈક એવી હતી કે મને એને દીક્ષિતનો ફોન આવ્યો અને એ કહે કે કાકા એને લીમડો કાપતા કાપતા પડી ગયા છે અને એને હોસ્પિટલ લઈ ગયા છે. તો હવે એ વાત સાંભળીને ને થોડીક વાર તો મને કાંઈ સમજમાં ના આવી. એટલા માટે મેં કીધું મ્યુઝિયમના બહાર નીકળું ને પછી આરામથી વાત કરું. તો પછી મેં દીક્ષિતને કોલ કર્યો, વિડીયો કોલ કર્યો, કાકાને જોયા, એની હાલત જોઈ, ઘરે ફોન કર્યો. તો પછી ખબર પડી કે ચલો ઠીક છે, કન્ડિશન થોડીક ઠીક છે, મતલબ એવું લીધું કાંઈ ટેન્શન લેવા જેવું નથી એમ કરીને. તો મને કહે કે થોડું ઘણું મતલબ લાગ્યું હશે એમ કરીને પડ્યા, એટલે બાકી કાંઈ ટેન્શન લેવા જેવું નથી. હોસ્પિટલમાં આવી ગયા છીએ, ડૉક્ટરને બતાવી દીધું છે. ડૉક્ટરે બી કીધું છે કે નોર્મલ છે, કાંઈ નથી એમ. ને અમે અમારી 1 દિવસ રહીને ટિકિટ છે. તો એ જ વાત હાલતી હતી દિમાગમાં, એટલા માટે મેં પછી વ્લોગ બનાવ્યો નહીં.
અને હાલ વાગી રહ્યા છે રાતના કંઈક 10. તો હમણાં મેં કોલ કર્યો તો બધું ઠીક છે, કાંઈ ટેન્શન લેવા જેવું નથી. આવતીકાલે એમને હોસ્પિટલમાંથી રજા બી દઈ દેશે અને આશા છે કે બહુ જલ્દી હું બી ત્યાં પહોંચી જાઉં અને બધું ઠીક થઈ જાય, ભગવાન કરે, ફિંગર ક્રોસ્ડ. તો ખેર ઠીક છે, આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખ્યો. તમારું ધ્યાન રાખજો ને, બાય. જબરદસ્ત બનાવી નહીં તો ધર્મ સંસ્કૃતમાં યાર ક્લાસ નથી કર્યા. સાહેબ બરોબર નતા ભણાવ્યા અહીંયા લખ્યું છે યતો ધર્મસ તતો જયા. શું? યતો ધર્મસ તતો જયા. ધર્મસ્તો જય. હા, એ ચાલશે, સમજી ગયો.